અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નંબર 48 નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોતા દૂર દૂર સુધી દેખાતા હોવાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસીના 3 ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ આસપાસના ગોડાઉનમાં પ્રસરતા પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. નોટિફાઈડ એરિયા ઓથોરિટીના 5 ફાયર ટેન્ડરની મદદથી મોડી રાત્રે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. તપાસમાં ગંભીર બાબતો સામે આવી હતી કે ગોડાઉન પાસે ફાયર એનઓસી કે આગ બુઝાવવાના કોઈ સાધનો ન હતા. વધુમાં સંચાલકો ગેરકાયદેસર રીતે રાસાયણિક કચરાનો સંગ્રહ કરતા હતા. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ગોડાઉન સંચાલકોએ ફાયર કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે અને સંબંધિત સંચાલકોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવશે.